લીલાબેન પોતાના દીકરાના આલીશાન બંગલાના એક નાનકડા રૂમમાં રહેતા હતા અને આજે સવારથી એને એક ધારી ખાંસી આવી રહી હતી, પરંતુ ઘરમાં કોઈની પાસે એટલો સમય નહોતો કે એ લીલાબેન તરફ ધ્યાન આપીને એને દવા આપે. લીલાબેન પોતાના સગા દીકરાના ઘરમાં નોકર કરતા પણ ખરાબ હાલતમાં રહેતા હતા, એટલે ઊભા થઈને ઘરમાંથી જાતે દવા લેવી હોય અથવા તો કોઈ પણ વસ્તુને અડવા માટે પણ એને પોતાની વહુ અને દીકરાની પરવાનગી લેવી પડતી. સતત ખાંસીનો અવાજ સાંભળીને એની વહુ રમા બોલી કે અરે તમે આ ડોશીને અહીંયા શા માટે લઈ આવ્યા છો? એ તો રાત દિવસ ખો ખો કરતી રહે છે અને આખા ઘરનું વાતાવરણ બગાડતી રહે છે. વહુનો ઠપકો સાંભળીને લીલાબેન જેમ તેમ કરીને પોતાનું મોં દબાવીને ખાંસી રોકવાનો પ્રયાસ કરવા લાગ્યા. ત્યારે જ એનો દીકરો પારસ ત્યાં આવી ગયો અને કહેવા લાગ્યો કે મમ્મી, તમે આખો દિવસ રૂમમાં પડ્યા રહો છો અને ખાંસી કરી કરીને ઘરનું વાતાવરણ બગાડી મૂક્યું છે. હવે તમારી ઉંમર પણ થઈ ગઈ છે, એટલે તમે એકલા તો નથી રહી શકતા. એટલે મેં એવું વિચાર્યું છે કે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું, કેમ કે ત્યાં તમને બધી જ સુવિધાઓ મળી જશે. ત્યાં તમારા જેવા બીજા ઘણા બધા વૃદ્ધ લોકો રહેતા હોય છે, એટલે તમને એની સાથે રહેવામાં આનંદ આવશે અને તમે ત્યાં આરામથી રહી શકશો. તમે એ લોકો સાથે તમારા સુખ દુઃખની વાતો કરી શકશો અને ત્યાં ભોજન પણ સારું મળશે. અમે મહિનામાં એકાદ વાર તમને મળવા આવતા રહીશું અને ત્યાં બધા જ તમારી ઉંમરના હોવાથી તમારું મન લાગ્યું રહેશે. અહીં આ ફ્લેટમાં રહેવામાં તમને તકલીફ પડે છે. દીકરાના મોઢેથી વૃદ્ધાશ્રમનું નામ સાંભળીને લીલાબેનની આંખો ભરાઈ આવી અને એ ધીમા સ્વરે કહેવા લાગ્યા કે બેટા, મારા શરીરમાં જરાય તાકાત નથી રહી અને મારા હાથ પગ પણ કામ નથી કરતા. હું હવે થોડા દિવસની મહેમાન છું અને મારે મારો અંતિમ સમય તમારી સાથે રહીને વિતાવવો છે, એટલે મારે ક્યાંય નથી જવું. આવું સાંભળીને પારસ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે માં, અમારે તમારી મરજી નથી જાણવી, પરંતુ હું અમારો નિર્ણય સંભળાવવા આવ્યો છું અને આ અમારો અંતિમ નિર્ણય છે. આટલું સાંભળતા જ લીલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે દીકરા, તું મને આપણા ગામમાં આપણા જૂના ઘરે પાછી મૂકી જા. ત્યાં હું એકલી રહી લઈશ. ગામડે રહીને ગમે એમ કરીને હું મારું ગુજરાન ચલાવી લઈશ, પરંતુ મારે બીજે ક્યાંય રહેવા નથી જવું. આવું સાંભળીને પારસ વધારે ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે માં, તમે કયા ઘરની વાત કરો છો? તમે વૃદ્ધ થઈ ગયા છો, એટલે મને એવું લાગે છે કે તમે બધું ભૂલી ગયા છો, કેમ કે અહીંયા આવતા પહેલા એ ઘર તો તમે મારા નામ પર કરી દીધું હતું અને હવે મેં એ ઘર અને ખેતર બધું જ વેચવા કાઢ્યું છે. હમણાં થોડા દિવસ પહેલા મારે એક પાર્ટી સાથે વાત પણ થઈ ગઈ છે. આવું સાંભળીને લીલાબેન ચોંકી ઉઠ્યા, પરંતુ આ ઉંમરે દીકરા સામે બોલવાની એની હિંમત નહોતી. ત્યારે પારસ એની પત્નીને કહેવા લાગ્યો કે આપણે થોડા દિવસમાં મમ્મીને વૃદ્ધાશ્રમે મૂકી આવશું, એટલે હવે તું એની ચિંતા કરવાનું છોડી દે. ત્યારે લીલાબેનને મનમાં ને મનમાં ખૂબ ગુસ્સો આવતો હતો. લીલાબેનની ઉંમર 80 વર્ષની થઈ હતી, પરંતુ એના શરીરમાં કોઈ બીમારી નહોતી. બસ ઉંમરના કારણે એના હાથ પગ કામ નહોતા કરતા, એટલે ઉઠવા બેસવા અને ચાલવામાં એને તકલીફ પડતી હતી. દીકરાના આવા વ્યવહારથી લીલાબેન ઘણા દુઃખી થવા લાગ્યા અને એમણે આખો દિવસ કંઈ ખાધું પીધું નહીં અને રાત્રે પણ કશું ખાધા વગર સૂઈ ગયા. બીજા દિવસે સવારે એની દીકરી પૂર્વી એને મળવા આવી. દીકરીને જોઈને એની આંખોમાં આંસુ આવી ગયા. માને રડતી જોઈને પૂર્વીને આશ્ચર્ય થયું અને એ માને પૂછવા લાગી કે શું થયું માં? હું અહીંયા આવી એટલે તમે કેમ રડવા લાગ્યા? ત્યારે લીલાબેને આંખોમાં આંસુ સાથે બધી વાત જણાવી. લીલાબેનને એની દીકરી પ્રત્યે એટલો પ્રેમ નહોતો
જેટલો એના દીકરા સાથે હતો. એમણે ક્યારેય એની દીકરી સાથે પ્રેમથી વ્યવહાર નહોતો કર્યો, કારણ કે એ એવું સમજતા હતા કે દીકરી તો પારકી કહેવાય. પરંતુ આજે એ જ દીકરીના ખભે માથું મૂકીને રડી રહ્યા હતા, જાણે કોઈ દીકરી એની માના ખોળામાં માથું રાખીને રડતી હોય. થોડી વાર બાદ પૂર્વી કહેવા લાગી કે માં, આજે તમારો જન્મદિવસ છે, એટલે હું તમને મળવા આવી હતી. મને તો જરા પણ ખ્યાલ નહોતો કે તમારી સાથે આવું બધું થઈ રહ્યું છે. ત્યારે લીલાબેન એક ધારા પૂર્વી સામે જોઈ રહ્યા હતા. એને ખબર જ નહોતી કે આજે એનો જન્મદિવસ છે, પરંતુ પૂર્વીને બધું યાદ હતું. એટલે એ કહેવા લાગી કે માં, મોટા ભાઈએ તમારી સાથે દગો કર્યો છે. એમણે આ યોગ્ય નથી કર્યું. મા દીકરીની વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક પારસ આવી ગયો અને કહેવા લાગ્યો કે તમે મા દીકરી શું વાતો કરી રહ્યા છો? મને તો એવું લાગે છે કે માં મારી જ ફરિયાદ કરતા હશે. ત્યારે પૂર્વી ગુસ્સો કરીને કહેવા લાગી કે ભાઈ, તમે માં સાથે દગો કેવી રીતે કરી શકો છો? માએ ઘર અને ખેતર તમારા નામ પર કર્યું, એટલે તમે એને વેચવા નીકળ્યા છો અને મમ્મીને કશું કહેતા પણ નથી. ભાઈ, માને આ ઉંમરે તમારી જરૂર છે અને તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરો છો. ત્યારે પારસ બોલ્યો કે એમાં માને શું પૂછવાનું હોય? એમણે પોતે જ ઘર અને જમીન બધું જ મારા નામે કર્યું છે અને પાછલા 2 વર્ષથી હું એકલો એની જવાબદારી ઉઠાવી રહ્યો છું. એટલે એ ઘર અને ખેતર પર મારો જ અધિકાર છે. પરંતુ અમારા ઘરની બાબતમાં તું વચ્ચે શા માટે બોલે છે? તારે આ બધી વાતોથી શું મતલબ છે? અને કદાચ તને માની એટલી બધી ચિંતા થતી હોય તો તું એને તારી સાથે લઈ જા. 75 લાખનું ખેતર અને ઘર હું મારી પાસે રાખી લઉં છું. તું માને રાખી લે. હું તો એને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વ્યવસ્થા કરી ચૂક્યો છું, કેમ કે એની વૃદ્ધાવસ્થાનો બોજ મારાથી નથી ઉઠાવી શકાતો. ત્યારે પૂર્વી કહેવા લાગી કે માં, તમે ભાઈની વાતો પર ધ્યાન ન આપો. તમારા દીકરાને તમારી જરા પણ ચિંતા નથી. એના માટે તમે બોજ બની ગયા છો. પરંતુ હું હજુ જીવતી છું, એટલે તમે મારી સાથે મારા ઘરે આવો. હું તમને ખૂબ સારી રીતે રાખીશ અને તમારી સેવા કરીશ. હું પણ તમારી દીકરી તરીકે મારી ફરજ નિભાવીને ભાઈની બોલતી બંધ કરી દેવામાં પાછી નહીં પડું. ત્યારે પારસ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે હા, તને બહુ શોખ હોય તો માને તું તારી સાથે લઈ જા. મને કંઈ ફરક નથી પડતો. હવે આ ઉંમરે માં અહીંયા રહે કે ન રહે શું ફરક પડવાનો છે? અને આમ પણ એ હવે કોઈ કામના નથી રહ્યા. ભાઈના મોઢેથી આવા કડવા શબ્દો સાંભળીને પૂર્વીની આંખોમાં આંસુ આવી ગયા અને એનું ગળું ભારે થઈ ગયું. એટલે એ ભારે ગળા સાથે બોલી ઉઠી કે માં, આટલું બધું સાંભળ્યા બાદ હજુ પણ તમારા મનમાં તમારા દીકરા પ્રત્યેનો પ્રેમ અને મોહ બાકી રહ્યો છે કે પછી મારી સાથે આવવા માટે તૈયાર છો? હવે લીલાબેન પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા. એની આંખોના આંસુ એના મનનું દુઃખ જણાવી રહ્યા હતા. આજ સુધી જે દીકરીને અવગણીને દીકરાને એમણે સર્વોપરી માન્યો હતો, જેની પાસે એને ઘણી બધી આશાઓ હતી કે વૃદ્ધાવસ્થામાં મારો દીકરો મારી સેવા કરશે, મારો સહારો બનશે, આજે એ જ દીકરાના મોઢે પોતાના માટે આવા ઝેર જેવા કડવા વેણ સાંભળવા પડી રહ્યા છે અને એ મને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેવાની વાત કરી રહ્યો છે. લીલાબેને તો દીકરીના લગ્ન કરીને એને વિદાય કરીને એવું માની લીધું હતું કે મેં મારું કર્તવ્ય પૂરું કર્યું છે અને કન્યાદાન સમયે એને જે કંઈ પણ આપ્યું હતું એ એના માટે પૂરતું હતું. લીલાબેન સંકોચાતા મોઢે કહેવા લાગ્યા કે પૂર્વી, બેટા, હું માનું છું કે તું મને ખૂબ પ્રેમ કરે છે અને તને મારા પ્રત્યે ખૂબ લાગણી છે. એટલે તું મને તારી સાથે રાખવા માંગે છે અને મારી સેવા કરવા માંગે છે. પરંતુ હું કયા મોઢે તારી સાથે આવું? હવે તો મારી પાસે તને આપવા માટે કશું જ નથી રહ્યું. મારી પાસે જે કંઈ પણ હતું
એ બધું જ મેં મારા દીકરાના પ્રેમના મોહમાં આવીને એને આપી દીધું છે અને એના નામે કરી બેઠી છું. ત્યારે પૂર્વી એના આંસુ સાફ કરીને કહેવા લાગી કે અરે માં, તમે કેવી વાત કરી રહ્યા છો? મારે કશું જ નથી જોતું, બસ મારે તો તમારા આશીર્વાદ જોઈએ છે. મારી પાસે એટલા રૂપિયા તો છે કે આપણે સુખેથી 2 સમયનું ભોજન કરી શકીએ. એનાથી વધારે રૂપિયા અથવા સંપત્તિ મારે નથી જોઈતી. ભગવાને મારા પતિને એટલી લાયકાત તો આપી છે કે એ આખા પરિવારની જવાબદારી એકલા હાથે ઉઠાવી શકે છે. અને મને મારું સાસરિયું પણ એટલું સારું મળ્યું છે કે મને મારી મા પ્રત્યેની મારી ફરજ નિભાવવાથી કોઈ નહીં રોકે. એનાથી વિશેષ મારે કશું નથી જોઈતું. મારે મારી મા જોઈએ છે. હું તમારી વૃદ્ધા અવસ્થામાં તમને એક સન્માનવાળું જીવન આપવા માંગુ છું અને તમારી સેવા કરવા માંગુ છું, તમારી દેખભાળ કરવા માંગુ છું. દીકરીના મોઢેથી આવા શબ્દો સાંભળીને લીલાબેનને ખૂબ આશ્ચર્ય થયું અને એની આંખોમાં આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. એમના આંસુ એમણે દીકરી સાથે કરેલા અન્યાયની સાક્ષી આપી રહ્યા હતા. જે દીકરીને એમણે પારકી સમજી અને ક્યારેય પ્રેમ ન આપ્યો, આજે એ જ દીકરી એની વૃદ્ધા અવસ્થામાં એનો સહારો બની અને એની સાથે અડીખમ ઊભી હતી. અને જે દીકરાને વૃદ્ધા અવસ્થાનો આધાર સમજીને પુષ્કળ પ્રેમ આપ્યો હતો, ઘણા લાડ લડાવીને એનો ઉછેર કર્યો હતો, એ જ દીકરો આજે સ્વાર્થી અને નિર્દય બનીને પોતાની સગી માને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરી રહ્યો હતો. જો કે એવું જરૂરી નથી હોતું કે દરેક દીકરી માતા પિતાની સેવા કરે અને દરેક દીકરો સ્વાર્થી હોય છે. એ તો એના વ્યવહાર પર નિર્ભર કરે છે. લીલાબેન દીકરાના આવા સ્વાર્થી વ્યવહારથી ખૂબ દુઃખી હતા. એટલે એણે પોતાના આંસુ લૂછીને એવું કહ્યું કે બેટા, આ 75 લાખનું ઘર અને ખેતર બધું જ તું રાખી લે અને એમાં તું સુખી રહેજે. હવે તારી આ વૃદ્ધ માં તારા જીવનમાં ક્યારેય પાછી નહીં આવે અને મારી અંતિમ ઈચ્છા પણ એ જ છે કે તું મારા અંતિમ સમયમાં પણ મારું મોઢું જોવા ન આવે. આટલું બોલ્યા બાદ એ ધીરે ધીરે ઊભા થયા અને પૂર્વીના હાથ પકડીને ધીમે ધીમે એની સાથે નીકળી ગયા. લીલાબેન હંમેશા માટે ઘર છોડીને પોતાની દીકરીના ઘરે જતા રહ્યા. સાસરિયામાં પૂર્વીએ નિસ્વાર્થ મનથી માની સેવા કરી અને એના સાસરિયામાં પણ કોઈએ એને ઓછું નહોતું આવવા દીધું. લીલાબેન 2 વર્ષ સુધી દીકરીના ઘરે એની સાથે રહ્યા, પરંતુ દીકરાએ આપેલા ઘાવ ઘણી વખત એને યાદ આવી જતા. પરંતુ દીકરી અને જમાઈના પ્રેમથી એના જીવનમાં ખૂબ શાંતિ હતી. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 5 વર્ષ બાદ લીલાબેને એના અંતિમ શ્વાસ લીધા અને પૂર્ણ શાંતિ સાથે આ દુનિયા છોડીને જતા રહ્યા. પૂર્વી માતાના અંતિમ શ્વાસ સુધી એની સેવા કરી શકી એ વાતની એને ખૂબ ખુશી હતી. ત્યારબાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પારસે ક્યારેય એની મા અથવા બહેનની ખબર પણ ન લીધી અને મા સાથેના દુર્વ્યવહાર બાદ પૂર્વીએ પણ એના ભાઈ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખ્યો. ત્યારબાદ 18 વર્ષ પછી પૂર્વીનો પરિવાર ખૂબ સમૃદ્ધ હતો. 2 દીકરાના લગ્ન થઈ ગયા હતા અને એ ખુશીમાં પૂર્વી વૃદ્ધાશ્રમમાં દાન કરીને સેવાનું કાર્ય કરવા ગઈ હતી. જ્યારે પૂર્વી વૃદ્ધાશ્રમમાં પહોંચી તો ત્યાં એને એનો મોટો ભાઈ પારસ જોવા મળ્યો. જ્યારે પૂર્વી એની પાસે ગઈ એટલે એ કહેવા લાગ્યો કે પૂર્વી, મને જોઈને તને સમજાઈ ગયો હશે કે હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું. મેં મા સાથે દગો કરીને એનું ઘર અને જમીન બધું જ લઈ લીધું હતું અને એને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરતો હતો. આજે એ જ વસ્તુ મારા વહુ અને દીકરાએ મારી સાથે કર્યું છે. આજે મારો દીકરો મને એની સાથે રાખવા નથી માંગતો, એટલે હવે આ ઉંમરે મારે કોઈનો સહારો નથી રહ્યો અને હું વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર છું. હું તો કમનસીબ નીકળ્યો, પરંતુ માં ખૂબ નસીબદાર હતી
કે એને તારા જેવી દીકરી મળી હતી. વૃદ્ધાવસ્થામાં ભલે મેં એને તરછોડી દીધા હતા, પરંતુ એની દીકરીએ એને આશરો આપ્યો હતો. પરંતુ મારા નસીબમાં તો દીકરી પણ નથી, અને 6 મહિના પહેલા તારી ભાભીનું અવસાન થઈ ગયું છે, અને મારી વહુ અને દીકરાએ પણ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, અને હવે આ વૃદ્ધાશ્રમમાં જીવનનો અંતિમ સમય વિતાવી રહ્યો છું. ભાઈની પરિસ્થિતિ જોઈને પૂર્વીને ખૂબ દુઃખ થવા લાગ્યું, પરંતુ એની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા. એના મનમાં એક વિચાર આવ્યો કે આ એ જ વ્યક્તિ છે જેણે મારી માને રડાવી અને એની સાથે દગો કરીને બધું જ છીનવી લીધું હતું, અને આજે એને એના કર્મોની સજા મળી છે. ત્યારે પૂર્વી કશું બોલ્યા વગર ત્યાંથી સીધી જ ઘરે આવતી રહી. આ ઘટના પરથી એવું કહી શકાય છે કે માણસ પાસે જ્યાં સુધી જવાની હોય છે, તાકાત હોય છે, ત્યાં સુધી એ ઘણા બધા એવા ખોટા કર્મો કરી બેસે છે, અને એ ખોટા કર્મોની સજા એને જીવનના અંતિમ સમયે પણ ભોગવવી પડે છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.